સુરતના લાલગેટ પોલીસ મથકમાં ખંડણી અને સહિત છેડતીની 2 અલગ અલગ ફરિયાદો દાખલ કરી પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતી મહિલા કર્મીએ કથિત પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે છેડતી તેમજ ખંડણીની ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક કેસમાં દુકાનદાર પાસેથી ₹50,000ની ખંડણી વસૂલવાના ગુનામાં અન્ય એકની ધરપકડ કરી હતી। એ બંને આરોપીઓને સાથે રાખી પોલીસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ સમક્ષ લઈ જઈ માફી પણ મંગાવી હતી। એટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સુરતના નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી। હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી, જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા, એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ, હબીબ સૈયદ અને એક સાકિર શેખ, 3 વિરુદ્ધમાં 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર, અફતાબ શેખ, જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ, મકસૂદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે જેઓ નવસર્જન ટ્રસ્ટનો લેટરપેડનો ઉપયોગ કરીને માહિતી માગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા। તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા। એ લોકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા। આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી। ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉટપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ 2 દિવસમાં 13 ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે। સર, કઈ રીતે ટાર્ગેટ કરતા હતા? આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરી હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતીઓ એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા। સર, આ પ્રકરણમાં એસએમસીની એક મહિલા અધિકારી પણ સામેલ છે। અત્યારે એક ફરિયાદ જે અમને મળી છે એમાં એસએમસીમાં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે, એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ, કે રૂબીનાબેન અત્યારે જેમને પ્રારંભિક હકીકત મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એ એમને તાત્કાલિક મળી જાય ને એ સાંજે ભાઈ મુસ્તાક બેગને આપી દેતા અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા। કેટલી ખંડણી વસૂલતા હતા? ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળે છે। એમાં એકાદમાં 50,000, કોઈમાં 12,000, કોઈમાં 50,000, પછી 50,000 એક જે ફરિયાદ છે એમાં જે નવસર્જન ટ્રસ્ટના યુસુફ રસુલખાન પઠાણ છે એમણે તો 6,50,000 ખંડણી વસૂલ કરી છે। સર, આ જે મેપ છે એ આપી દેવું કેટલું ખતરનાક હોઈ શકે? મેપ આપી દેવું ખૂબ ખતરનાક છે, કારણ કે કોઈ પણ વ્યક્તિના ઘરનો મેપ છે એ વ્યક્તિના ઘરના બારી ક્યાં આવેલી છે, બારણું ક્યાં આવેલું છે, ક્યાંથી પ્રવેશી શકાય, ક્યાંથી બહાર નીકળી શકાય એનું ખબર પડે છે। તાજેતરમાં જ સૈફ અલી ખાનના ઘરમાં પણ હુમલો થયેલો, તો આવા કોઈ પણ વ્યક્તિના જો પર્સનલ મેપ આપી દેવામાં આવે તો એના ઘરમાં ચોરી થઈ શકે, એના ઘરમાં લૂંટ થઈ શકે, એના ઘરમાં એનો મર્ડરનો પ્લાન પણ થઈ શકે। તે ખૂબ જ આપણા જીવનની સાથે જોડાયેલી જોખમી બાબત છે। એટલે એસએમસીના કર્મચારીઓને પણ અમારી તાકીદ છે કે ભાઈ ખોટી કોઈ પણ થર્ડ પાર્ટીની જે માહિતી છે તે થર્ડ પાર્ટીના પૂછ્યા વગર કે એનું નિવેદન લીધા વગર ન આપવું જોઈએ। સર, જે મહિલા અધિકારી સહિત અન્ય એસએમસીના અધિકારી છે એમની સામે શું કાર્યવાહી? અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે, ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે, કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવશે, કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે। તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે। સર, આવા જે પત્રકાર કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમની વિરુદ્ધ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આપે?
લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની શકે, પત્રકાર બની શકે, એમાં કોઈને વાંધો વિરોધ ન હોઈ શકે, પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને છાપવાના હોય છે. માની લો કે આરટીઆઈની કોઈ પણ માહિતી એને માગી હોય તો માગીને એ માહિતીને એને ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાણ કરી શકે, નહીં કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માગણી કરી શકે કે પોતાના સમાનને જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં. જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો, પોલીસ તમને ખૂબ મદદ કરશે, તરત તમારી એફઆઈઆર દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે. અગાઉના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે, જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે. અને એમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી શાકિર શેખ વિરુદ્ધમાં. તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે ઈલું ચાલે છે, આ મહિલાને કયા અધિકારીઓ ટિકિટ જોવે છે, એને કોણ ગાડી આપી છે, એને કોને ફ્લેટ આપ્યો છે, એવી પર્સનલ બાબતો પર પણ જતા હતા. તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે. સર, એમએલએ જે લિસ્ટ આપી છે એમાંથી કેટલાક આ ફરિયાદમાં આરોપી? અત્યારે જે એમએલએ સાહેબે જે લિસ્ટ આપ્યું છે એમાંથી 7 કે 8 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. અને હજી પણ ફરિયાદીઓને અમે અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ તમે લોકો બહાર આવો. અને બીજું કે કાયદાનો સદુપયોગ કરવા માટે બધાને છૂટ છે. આપણે એક સમાન તમામ સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ, તમામ માટે કાયદો સમાન છે, ઇવન અમારા માટે, તમારા માટે, બધા માટે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરી અને એનાથી પૈસાની કમાણીનો ધંધો કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે. તો હજી કેટલી ફરિયાદો નોંધાશે? હજી જે રીતે ફરિયાદીઓ અમારી પાસે આવશે તો મને એવું લાગે છે જે રીતે માહોલ છે તો 25-30 ફરિયાદો તો નોંધાશે. સાહેબ, યુસુફ પઠાણ કેવી રીતે તોડ કરી ગયો? એ તો પત્રકાર જ નથી. યુસુફ પઠાણ છે એ પોતે નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ છે, એનો લેટર પેડ એની પાસે હોય છે ને એ રીતે એને માહિતી માગી અને જે વ્યક્તિ છે એની પાસેથી કંઈ એને દુકાન લીધી ને પછી એને પાછી આપીને એમ કરીને એને કીધું ભાઈ તારે 2 લાખ રૂપિયા આપવા પડશે ને એવું બધું કરીને એ લોકો ભેગા થયા ને એવી એક ફરિયાદ નોંધાયેલ છે. એની હજી તપાસ અમારે ચાલુ છે.